મિત્રો સ્વાગત છે આજના ગેરેજના બ્લોગમાં। તમે જોઈ શકો છો, તમને બતાવું જે એન્જિન ઓઇલ પૂરતી કાળજી ના હોવાના કારણે એન્જિન લોક થયું છે। BS6 ગાડી છે, તમે જોઈ શકો છો। ગ્રાહકની પૂરતી કાળજી નથી હોતી ત્યારે આ એન્જિન લોક થાય છે। તમને બતાવું છું, વિડીયોમાં તમે બન્યા રહો। જોઈ શકો છો મિત્રો, આમાં બિલકુલ ઓઇલ ન હોવાના કારણે આ એન્જિન લોક થયું છે। તો ગ્રાહક એન્જિન ઓઇલ ટાઈમસર બદલતા નથી ને આળસ કરે છે, એમાં બધી તકલીફ થાય છે। તમે ગાડીની કન્ડિશન જુઓ, ખાલી બિલકુલ સચવાયેલું નથી। આ તમે આ એનું પિસ્ટન કીટ જુઓ, આ જુઓ, જાણે કોઈ મોટા પહાડોમાં ચાલતી હોય, સોરી પહાડોમાં છે, જાણે કોઈ રેતીના ઢગલામાં ચાલતી હોય। સિલિન્ડર કીટ કરતાં રેતી વધારે તમને દેખાશે। સિલિન્ડરનું કામ તમને કોઈ નામો નિશાન નહીં દેખાય। આવી કાળજી હોય છે ગ્રાહકની, ત્યારે તકલીફો થાય છે। સિલિન્ડર કીટમાં તમને સિલિન્ડરથી વધારે રેતી દેખાતી છે। હવે આ હેડની કન્ડિશન જુઓ તમે, એકલા વાલમાં મેશ ભરેલી છે અને કાંઈ પણ કાળજી નથી ગ્રાહકની। આ મિત્રો કાળજી આપણી ના હોય ત્યારે તકલીફ થાય છે। માફ કરજો, કોઈ ખોટું ના લગાડતા, કારણ કે જે સાચવે છે એને તો બહુ ચાલે જ છે સારી। તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે। આ તમારા એટલા માટે એક સંદેશ તમને આપવા માગું છું કે જે ભાઈઓ ખેતરોમાં ચલાવતા હોય ટાઈમસર સાફ સફાઈ રાખવી, એર ફિલ્ટર સાફ કરાવો અને એન્જિનમાં ખાસ કાળજી રાખવી, જેથી આવી તકલીફો ના થાય। અને પછી એન્જિન લોક થયા પછી તમારે બહુ એવો મોટો ખર્ચો આવે છે। તો તમારો આજનો બ્લોગ અમને કેવો લાગ્યો ગેરેજનો, કમેન્ટ જરૂરથી કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ। બન્યા રહો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર। જય માતાજી।